નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજરોજ જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી રાજકોટ તથા મહર્ષિદ કીજી શાળા વિકાસ સંકુલ ધોરાજી જામકંડોળાના ઉપક્રમે ક્રિસ્ટલ એકેડમી જામકંડોળા રોડ ધોરાજી ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024નું આયોજન કરવામાં આવ્યું। આ પ્રદર્શનમાં જુદા જુદા 5 વિભાગોમાં 48 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી, જેમાં વિભાગ 1ની અંદર 12 કૃતિઓ, વિભાગ 2ની અંદર 5 કૃતિઓ, વિભાગ 3ની અંદર 9 કૃતિઓ, વિભાગ 4ની અંદર 10 કૃતિઓ, વિભાગ 5ની અંદર 12 કૃતિઓનો સમાવેશ થાય છે, જેમાં પ્લાટોસ્કોપ, વાયુ પ્રદૂષણ, સ્માર્ટ હોમ સિસ્ટમ, ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટ, આલ્કોહોલ ડિટેક્ટર, બાયોગેસ પ્લાન્ટ, સોલાર એનર્જી, પાવર ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, ભૂકંપ એલાર્મ, વોટર લેવલ ઇન્ડિકેટર એન્ડ સિક્યુરિટી એલાર્મ ફોર હોમ, ફ્રી ઇલેક્ટ્રિસિટી જનરેટ પ્રોજેક્ટ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવે। આ બાળ વૈજ્ઞાનિક મેળામાં લગભગ 700 જેટલા બાળકોએ બાળ વૈજ્ઞાનિકોની આ કૃતિઓને નિહાળી હતી, તેમજ આ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જયંત વેજુડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। નમસ્તે, મારું નામ રૂડાણી દિશા છે। હું ક્રિસ્ટલ એકેડમી સ્કૂલમાં અભ્યાસ કરી રહી છું। આજે અમારી શાળામાં એક વિજ્ઞાન મેળો યોજવામાં આવેલો છે કે જેના દ્વારા અમને ખૂબ જ આનંદ થાય છે અને આ વિજ્ઞાન મેળા દ્વારા અમને એક સારું એવું પ્રોત્સાહન મળી રહ્યું છે અને અમારા માર્ગદર્શક શિક્ષક ઠુમર સર દ્વારા અમને એક કૃતિ તૈયાર કરવામાં આવી છે કે જેમાં પણ એ કૃતિમાં પણ અમને ઠુમર સરનો સારો સપોર્ટ રહ્યો છે। તેથી જ અમે આ વિજ્ઞાન મેળાનો ખૂબ આનંદ લઈ રહ્યા છીએ અને તેના દ્વારા અમને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે। હું એમએન મકવાણા, સંયોજક શ્રી મહર્ષિદ અધિચી શાળા વિકાસ સંકુલ ધોરાજી। આજે ક્રિસ્ટલ એકેડેમી ખાતે એસવીએસ ધોરાજી જામકંડોળાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન છે એનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 48 કૃતિઓ છે એણે ભાગ લીધો। જુદી જુદી શાળાઓ છે એ શાળાઓ દ્વારા આ કૃતિઓ રજૂ કરવામાં આવી। આ કૃતિની અંદર લગભગ 45 સ્કૂલો છે એના બાળકોએ પ્રદર્શન છે એ નિહાળ્યું છે। મામલતદાર સાહેબ શ્રી, ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રી તથા પીઆઈ સાહેબ શ્રી છે એમણે પણ આ કૃતિઓ છે એમને નિહાળી અને સાથે સાથે બાળકો છે એ બાળકો આવી નવી કૃતિઓ છે રજૂ કરે અને પ્રગતિ કરે, સાથે સાથે સમાજનું અને આપણા દેશ છે એનો સર્વાંગી વિકાસ થાય એમાં યોગદાન આપે એવી શુભેચ્છા પાઠવી છે।